ન્યૂઝલેન્ડ ગુજરાતી સાથે હું છું પાયલ બામભણિયા। તો જોઈએ આજના સમાચારમાં। ધારી તાલુકાના ચલાલા દાના ભગત ગામે ભવ્ય કાર્યક્રમનું આયોજન। ચલાલા મહાદેવ ખાતે રામજી મંદિરમાં ભવ્યાતિભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રથમ દિવસે અનેરો ઉત્સાહ જોવા મળ્યો। અંસાવતાર દાન મહારાજની પાવન પુણ્યશાળી તપોભૂમિ સમસ્ત મહાદેવપરા વિસ્તારના દરેક ધર્મપ્રેમીઓએ વર્ષો જૂનું રામજી મંદિર અને શિવાલય જર્જરિત હાલતમાં હતું, ત્યારે સૌ ધર્મપ્રેમીઓના દ્રઢ સંકલ્પ, સંપ અને પૂરા સંકલનથી અને અખિલ બ્રહ્માંડના અધિપતિની પર સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસથી આ જર્જરિત મંદિરની કલાત્મક, દિવ્ય અને ભવ્ય બનાવવાનો સંકલ્પ કરતા સૌ ધર્મપ્રેમીઓએ આ સંકલ્પને એક સુરે વધાવતા જ આ દ્રઢ સંકલ્પને સાર્થક કરવા ચલાલા મહાદેવપરા વિસ્તારના અને હાલ દેશ વિદેશમાં વસતા વતનના રતન સમાન દાતાશ્રીઓએ આ સંકલ્પને વધાવી પોતાની માતૃભૂમિ, કર્મભૂમિ અને પોતાની પૈતૃક ભૂમિનું ઋણ ચૂકવવા અને પોતાના વતનની માટીમાં નિર્માણ પામનાર મંદિરની ભવ્યાતિભવ્ય કલાત્મક બનાવવા કટિબદ્ધતા દાખવી ભામાશાની ભૂમિકા ભજવી સમસ્ત મહાદેવપરા પરિવાર અને વતનના રતન સમાન દાતાશ્રીઓના તનમન ધનથી સંપૂર્ણ સહકારથી ચલાલા મહાદેવપરા વિસ્તારમાં અતિ કલાત્મક, દિવ્ય અને ભવ્ય રામજી મંદિરનું નિર્માણ થયું। ત્યારે આજે પ્રાણ પ્રતિષ્ઠા ત્રિદિવસીય મહોત્સવ અંતર્ગત પ્રથમ દિવસે મહાદેવપરા વિસ્તારની મુખ્ય બજારમાં ઉમળકાભેર કળશ યાત્રા યોજવામાં આવી હતી। ત્યારે સમસ્ત મહાદેવપરા વિસ્તાર તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આનંદની લાગણી અનુભવી હતી। પ્રતાપભાઈ વાળા, ન્યૂઝલેન્ડ ગુજરાતી, અમરેલી। મારું નામ અશોકભાઈ નનુભાઈ રાઠોડ। અહીંયા ધારી તાલુકાના ચલાલા ગામમાં એક રામજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનું ભવ્ય આયોજન ત્રિદિવસીય કરવામાં આવેલ છે। તેમાં 4-5 દિવસથી ગામના લોકો ધજા પતાકા બાંધી અને શહેરની દરેક શેરીઓને શણગારેલ છે અને આજે પ્રથમ દિવસ છે। પ્રથમ દિવસની અંદર ગામની મહિલાઓ પોતે ખંતથી કળશ યાત્રાઓનું આયોજન કરેલ છે અને કળશ યાત્રામાં બહુ ઉત્સાહથી બહેનો જોડાયેલ છે। આજે પ્રથમ દિવસ છે, એવી રીતે બીજા દિવસે પણ કાર્યક્રમ, લોકડાયરાનો કાર્યક્રમ યોજાયેલો છે। બીજા દિવસે સંત સભા છે। ગામ એક ખરેખર ભગવાન રામજી અહીંયા પધાર્યા હોય એવું એક આયોજન છે